બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ ઉમેદવારી માટે પ્રક્રિયા હાથ ધરી લીધી છે ત્યારે ભાજપ દ્વારા 11 વોર્ડના 44 ઉમેદવારોની યાદી જાહેર કરતા આંતરિક વિખવાદ સામે આવ્યો છે। ભાજપ દ્વારા 11 વોર્ડના 44 ઉમેદવારોની યાદી જાહેર કરતા આંતરિક વિખવાદ સામે આવ્યો હતો। સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભાજપના સક્રિય કાર્યકર્તાઓને બદલે થોડા સમયથી જોડાયેલા લોકોને ટિકિટ આપતા ભાજપના કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, જેની સીધી અસર આગામી દિવસોમાં ચૂંટણી ઉપર પડવાની સંભાવના લાગી રહી છે। चौहान जगदीशभाई गोविंदभाई बोटाद शहर भाजप महामंत्री। विवाद तो कारण से मारे अमुक कार्यकर्ताओं फोन आया ने रूबरू मुलाकात आया, अमे सक्रिय सभ्य छता अमने कापवा केम आया एवं एमनु नाराजगी है। पण पार्टीए अमुक ने सक्रिय सभ्य न छता ए लोकोनुं केवुं छे आपी छे टिकिट, पण हूँ कंईक ने कंईक आपी छे, पण कार्यकर्ता नाराज छे 100%। आगामी कार्यक्रमनी अंदर हूँ बोटाद शहर नगरपालिकानी चूंटणीनो इंचार्ज हतो ने काले बैठक हती एमां मने बोलाववामां नहोतो, ए छतां हूँ जिल्ला प्रमुख अने शहर प्रमुख साथे संकलन करी एमने रजूआत करी भाई नाराजगी आपણા કાર્યકર્તાઓને આવી છે, એમની જોડે હું વાતચીત કરી લઈશ।